વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એની વ્યાખ્યા, એની પ્રસ્તાવના આપણે જોઈ હતી. હવે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. વૃદ્ધિ અને વિકાસ એ બે કેવી રીતના અલગ પડે છે, એ બેમાં શું ફેર છે, તફાવત જોઈશું. આર્થિક વિકાસ એક આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. મેં કીધું વિકાસ છે એ કંઈક વિશેષ હોય ને વૃદ્ધિ છે એ એના કરતાં અલગ પડે છે. આર્થિક વૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. આર્થિક વૃદ્ધિ એક એવી પ્રક્રિયા જેમાં આવક તો વધે છે, પરંતુ આર્થિક તંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતું નથી. લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવક વધારો તો થાય જ છે, પરંતુ લોકોના મનોવળ પણ બદલાય છે. વિકાસ થાય એટલે આપણામાં પણ વિકાસ થાય, તો આપણું જીવન ધોરણ છે ઊંચું લઈ આવે અને દેશની આવકમાં પણ વધારો થાય છે. તેથી જ જેરાલ્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ જેરાલ્ડ મેયરે શું જણાવ્યું છે કે વિકાસ એટલે શું, તો વૃદ્ધિ પ્લસ પરિવર્તન એટલે વિકાસ. તો આપણે બેનો તફાવત જોઈ લઈએ. તો આર્થિક વૃદ્ધિ છે એ ઘટના છે અને વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિના પરિણાત્મક પરિવર્તનો છે, આપણે ચર્ચા કરી હતી ને કે પરિણાત્મક પરિવર્તનો. જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક પરિવર્તન તો આવે જ છે, પણ સાથોસાથ ગુણાત્મક પરિવર્તન પણ આવે છે. આર્થિક વૃદ્ધિમાં આર્થિક અર્થતંત્ર ઉપલબ્ધના સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. વિકસિત દેશો સાથે જ એનો વૃદ્ધિનો ખ્યાલ સંકળાયેલો છે, જ્યારે વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. પાંચમું છે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને માપવાનું કાર્ય છે એ મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે અને વિકાસ છે એ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. તમને હું એક એક્ઝામ્પલ દઉં કે બાળકનું જે વૃદ્ધિ છે એ તો સમયાંતરે થતું જ હોય. નાનું થાય છે, મોટું થાય, પછી ઘરડું થાય, સીમિત બસ ઘરડું થાય ત્યાં સુધી, પછી એના બીજા કોઈ પરિવર્તન નથી આવતા. પરંતુ એમાં વિકાસ, તો કે વિકાસ એટલે કઈ રીતે કે એને ખાવાની સમજ પડે, પછી પીવાની સમજ પડે, હાલવાની ચાલવાની, એનો વિકાસ થયો કે એની બુદ્ધિ ક્ષમતાનો. તો એ પ્રક્રિયા કેવી હોય, એ ધીમી હોય અને વૃદ્ધિ છે એ ઝડપી થાય. એવી રીતના આર્થિક વૃદ્ધિ છે એ ઝડપી થાય, પણ જે આર્થિક વિકાસ છે એ ધીમો થતો જાય. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. જો વિકાસ ન થાય તો વૃદ્ધિ તો શક્ય જ છે. એક્ઝામ્પલ તમને હું આ બાળકનું જ દઉં કે બાળકમાં બુદ્ધિ ન હોય તો એ મોટો તો થતો જ જાય ને. જે અમુક બાળક મંદ બુદ્ધિ હોય, ભલે એનામાં બુદ્ધિ કે વિકાસ ન થયો હોય જાતનો, પણ એ જે હાવ નાનું પછી મોટું, પછી એથી મોટું, એમ મોટું તો થતું જાય છે ને, એમાં એ બંધ થાય છે. એ નથી, ખાલી બુદ્ધિનો વિકાસ એનામાં નથી હોતો. એ રીતના આર્થિક વિકાસ વિના વૃદ્ધિ થઈ શકે, પણ વૃદ્ધિ વિના વિકાસ કરવો અશક્ય છે. આ હતો તફાવત. આપણે તફાવતને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પછી વિકાસના નિર્દેશકો, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ. તો દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે, તે જાણવા, તેનું માપ કાઢવા કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. હવે આપણે વિકાસ થયો છે એ જાણવું હોય તો કેટલો થયો છે, ક્યાં કેટલો ઝડપથી થયો છે, કઈ કક્ષામાં થયો છે, એ ધ્યાનમાં લેવા માટે અમુક પરિબળો હોય છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો અથવા તો માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કેમ અમારે જાણવું હોય કે કોઈ વિદ્યાર્થી કેટલો હોશિયાર છે, તો અમે એના ટેસ્ટ પેપર જોઈએ, પછી અમે એના માર્કશીટ જોઈએ. તો એ બધી વસ્તુ શું થઈ, તો કે એના નિર્દેશકો થયા. એવી જ રીતના આપણે આર્થિક વિકાસ જોવો હોય તો એના આપણે કંઈક પરિણામો જોઈએ, એના કોઈ કેટલો થયો છે, કઈ રીતના થયો છે, એ જે માપદંડો હોય છે, જે વસ્તુ દ્વારા એ ચેક થાય છે, એ બધા પરિણામોને શું કહેવાય, તો કે નિર્દેશકો અથવા તો માપદંડ અથવા તો ધોરણો કહેવાય, અથવા તો ધોરણો તરીકે ઓળખવામાં આવે છે.
આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યામાં કે આંકડામાં રજૂ કરી શકાય છે. આર્થિક વિકાસની કક્ષાને માપનારના પરિબળો એવા હોય કે ડિજિટમાં ટૂંકમાં આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચે કે બે દેશો વચ્ચે આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. જો આંકડામાં માહિતી રજૂ થાય એટલે તમારે આંકડામાં માહિતી આપણે રજૂ કરી શકીએ ભાઈ આના 25 માર્ક્સ છે, આના 20 માર્ક્સ છે, તો આપણે બેની તુલના કરવી તો તુલના કરી શકીએ ને કયો વધારે માર્ક્સ લઈ આવે છે કયો વિદ્યાર્થી. એવી જ રીતના જો આંકડામાં માહિતી રજૂ કરી શકાય ભાઈ આ દેશનો વિકાસ કેટલો તો કે આ દેશનો વિકાસ 25% થયો છે, આ દેશનો વિકાસ કેટલો થયો કે આ દેશનો વિકાસ 20% જેવો થયો છે. તો આંકડામાં માહિતી રજૂ કરી શકાય છે માટે એની તુલના પણ થઈ શકે છે. પછી તુલના કોઈ બે દેશ વચ્ચે પણ થઈ શકે, એ તુલના કોઈ બે રાજ્યો વચ્ચે પણ થઈ શકે, એ તુલના બે કોઈ સમયગાળા વચ્ચે પણ થઈ શકે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને નોંધે છે તેમ આ પરિબળો દેશના વિકાસના માપે છે. એમાંય મસ્તીનું સરસ ઉદાહરણ આપ્યું છે કે થર્મોમીટર આપણો તાવ આવ્યો હોય તો કેટલો તાવ છે એ માપી શકે છે. તો એ એવી જ રીતના જે આવી જે પરિબળો છે એ શું કરે છે તો પરિબળો દેશના વિકાસને માપે છે. આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે. હવે કઈ કઈ વસ્તુથી આર્થિક વિકાસ છે માપી શકાય તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક અને માનવ વિકાસ આંક. જો આ 4 વસ્તુથી આપણે દેશનો વિકાસ કેટલો થયો છે એ જાણી શકીએ. દેશનો વિકાસના નિર્દેશકો 4 છે, આ ખાસ યાદ રાખજો. વિકાસના નિર્દેશકો 4 છે. 4 પરિબળ દ્વારા અથવા તો 4 ધોરણો દ્વારા આપણે વિકાસ છે એને માપી શકીએ. તો કયા કયા? તો કે રાષ્ટ્રીય આવકનો દર, બીજું છે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે કે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક અને માનવ વિકાસનો આંક. ચલો તો પહેલાં આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે કે ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. તો રાષ્ટ્રીય આવકમાં કેટલું વૃદ્ધિ થઈ છે. હવે સમજો કે આપણી રાષ્ટ્રીય આખા દેશની આવક આવશે. દેશની આવક વર્ષે 5 કરોડની છે તો દર વર્ષે કેટલી વધે છે એનો વૃદ્ધિ દર જોવાનો. તો એના પરથી આપણને ખ્યાલ પડે કે આપણો વિકાસ કેટલો થયો છે. જાણે કે આ વર્ષે આપણા દેશની આવક 5 કરોડ થઈ, આવતા વર્ષે 10 કરોડ થઈ, તો આપણે આ વિકાસ તરફ ગયા કહેવાય, આપણો દેશ આગળ વધતો ગયો કહેવાય. તો એ રીતના સતત વધારો થતો હોય તો વિકાસ થયો છે એમ કહેવાય. જો રાષ્ટ્રીય આવકનો દર જેમ ઊંચો જાય એમ વિકાસ પણ ઊંચો જાય. સમજણી મારી તમને આ વાત કે શું હું કહેવા માંગુ છું. જેમ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સતત વધારો થાય તો આપણો જે વિકાસ છે વિકાસનો દર પણ ઊંચો જાય. જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો જાય, આપણી આવક છે રાષ્ટ્રીય આવક નીચી થતી જાય તો આપણો વિકાસ છે એ પણ ધીમો પડી જાય. એટલે આપણો વિકાસથી બહુ થતો ગણાય નહીં. આ જ વાત અહીંયા આપણે શીખવાની છે કે જો નિર્દેશક મુજબ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ ગણાય. અને જો ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય, પણ જો નીચા દરે વધી હોય તો વિકાસ છે એ મંદ ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો ન હોય તો સ્થગિતાની અવસ્થા દર્શાવે. ટૂંકમાં આપણી આવકમાં કંઈ વધારો કે ઘટાડો થતો નથી, જેમ છે એમને આપણી આવક રહેતી હોય તો કંઈ વિકાસ થયો ગણાય નહીં, સ્થગિતતાની અવસ્થા ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ ગણાશે. આપણું રાષ્ટ્રીય આવક છે એ ઓછી થઈ ઘટતો જાય છે તો આપણી વિકાસ પણ કેવી થતી જાય છે, પીછેહટ થતી જાય છે, ટૂંકમાં ઘટતી જાય છે. માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાના હોવાથી આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. આમાં નાણાકીય આવકની વાસ્તવિક રિયલમાં શું બધાને ઇન્કમ છે, રિયાલિટી છે વાસ્તવિક આવક એ આમાં ધ્યાનમાં લેવાની હોય છે. બજારના ભાવે નહીં પરંતુ સ્થિર ભાવની ગણતરી કરવામાં આવે છે. આમાં તમને કોષ્ટકની રજૂઆત છે. હું તમને કોષ્ટક છે એ તમને સરસ જો સમજાવી દઉં, આપણે વાંચવું નથી, હું તમને આમાં કોષ્ટક દ્વારા સમજાવી દઉં. શું છે કે ભાઈ દેશના નામો છે, 5-6 દેશ છે અને દર વર્ષે એની વૃદ્ધિ દરમાં કેટલી ટકા થયો છે 2014 મુજબ.
તો નોર્વેમાં 2.2% દર થયો છે. અમેરિકામાં 2.4, શ્રીલંકામાં 4.5, ચીનમાં 7.3, ભારતમાં 7.3, પાકિસ્તાનમાં 4.7. તો આ શું છે? સૌથી વધારે વિકાસ કયા દેશમાં થયો? તો કે ભારત અને ચીનમાં. સૌથી ઊંચો વિકાસ વૃદ્ધિદર કોનો છે? રાષ્ટ્રીય આવકનો સૌથી ઊંચો વૃદ્ધિદર કોનો છે? ચીનનો અને ભારતનો. અને સૌથી નીચો વૃદ્ધિદર તો કે નોર્વેનો. એટલે નોર્વેનો અને અમેરિકા એ બે જે છે એ વિકાસ કરી રહ્યા છે. નોર્વેનો અને અમેરિકાનો જે વિકાસ છે એ ખૂબ થઈ ચૂક્યો છે. હવે તો 2-3% દરે જ વિકાસ કરી રહ્યા છે એવું મનાય. ને આપણો જે વિકાસ દર છે એ ઊંચા સ્તરે વધતો જાય છે. વિકાસ આપણે ઝડપથી પામતા જાય છે. અને પાકિસ્તાન છે એ મધ્યમમાં ગણાશે. એ શ્રીલંકા આના પર તમને ખ્યાલ આવી છે કે ભાઈ નોર્વેની ટકાવારી ભલે ઓછી છે પણ એને ઓલરેડી વિકાસ કરી લીધો છે એ દેશે અને એ વિકાસ તરફ આગળ વધે છે. પછી મર્યાદા, તો કે રાષ્ટ્રીય આવક વૃદ્ધિદરનો મર્યાદા શું છે? તો કે આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસનો એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદા રહેલી છે. હવે આ રાષ્ટ્રીય આવકને વિકાસનું નિર્દેશક આપણે તમને કીધું કે અહીંયા 4 પોઈન્ટ છે. 4 પોઈન્ટ છે ને અહીંયા રાષ્ટ્રીય વૃદ્ધિદર. તો આની પણ કંઈક મર્યાદા છે એ આપણે લીધી તો છે એને પરિબળ તરીકે. પણ એની મર્યાદા શું છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી. હવે આપણે આની ગણતરી કેમ કરવી? બેવડી ગણતરી થાય, બધાની વસ્તુનો વપરાશ અલગ અલગ હોય, ઘસારો કેટલો થાય એ ગણી ન શકી, કેટલી કરચોરી છે એ આપણે કંઈ જાણી ન શકી. તો બધાના ઘરે ઘરે જઈને આપણે થોડી કંઈ બધાની આવક જાણી શકી. નિરક્ષરતા, ટૂંકમાં અભણની સંખ્યા કેટલી છે, આ બધું એને પરિબળ અસર કરતું હોય. તો આવા લોકોને કારણે આપણે જે રાષ્ટ્રીય આવક છે સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી. તે રાષ્ટ્રીય આવક છે સાચો માપદંડ ગણાય નહીં. જો અહીંયા 4 પોઈન્ટ આપ્યા છે તો આ રાષ્ટ્રીય આવકને શું કહે છે કે સાચો માપદંડ આવક ગણાય નહીં. તો હવે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિદર હવે એ પોઈન્ટની ચર્ચા કરીશું કે એ પોઈન્ટ શું કહે છે. આપણે મર્યાદામાં ચર્ચા કરી. તો એક તો રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે, આપણે એની ગણતરી કરવી મુશ્કેલ છે એટલે એ આપણો સાચો માપદંડ ન ગણાઈ શકે. કોને સાચો માપદંડ ગણાવી ન શકાય? તો કે રાષ્ટ્રીય આવકને સાચો માપદંડ ન ગણાય છે. એની મર્યાદાઓ છે. બીજું છે કે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તી ધ્યાનમાં લઈ જોઈએ. દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો દેશનો વિકાસ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવક સાથે દેશની વસ્તીની, એટલે આ શું કહેવા માંગે છે કે જો એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ નથી આવતો, જે તે દેશની વસ્તી ધ્યાનમાં લેવામાં આવે છે. હવે મેં એક્ઝામ્પલ આપ્યું કે અ દેશ કરતાં બ દેશની આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે બ દેશની રાષ્ટ્રીય આવક સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ જ વધતી હોય તો વિકાસ અ દેશનો વધારે છે તેમ ન કહેવાય. હવે એક્ઝામ્પલ તરીકે તમને હું સમજાવું કે લંકા છે આપણા કરતાં નાનો દેશ છે, આપણા કરતાં વસ્તી ઓછી છે. હવે આપણો વિકાસ છે એ 7% હોય ને એનો ખાલી 5% હોય, પણ તો એનો આપણે શું નીચો કહી શકીએ? નહીં. પણ કેમ કે એની વસ્તી દર છે એ નીચો છે, આપણી વસ્તી સતત વધતી જાય છે તો આપણો એટલો વિકાસ ન થયો કહેવાય. એનો પણ વિકાસ થયો કહેવાય કેમ કે એની પાસે વસ્તી નથી, આપણો વસ્તી વધારો વધારે છે. એટલા ખાલી આપણે ફક્ત આંકડાથી પણ આપણે જાણી કહી ન શકીએ એવું કે આ દેશનો વિકાસ દર ઊંચો છે. વસ્તીનો પણ પ્રોબ્લેમ થાય કેમ કે જે વસ્તી વધારતી તો વિકાસ પણ નીચો થતો જાય છે. જે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. હવે આની કેટલી અલગ અલગ રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ પણ હોય, જેમાં ઉત્પાદન આવક અને ખર્ચ પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા જ દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકને આંતરરાષ્ટ્રીય તુલના કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. હવે બધા દેશ પોતાની મુજબ અલગ અલગ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોય તો બધાનું જે પરિણામ છે એ અલગ આવતું હોય. એટલે
રાષ્ટ્રીય આવક છે એ વિકાસનું માપદંડ ગણવું યોગ્ય નથી. અહીંયા શું કહેવા માંગે છે? મેં તમને પહેલાં સમજાવ્યું કે વિકાસના 4 માપદંડો છે. 4 માપદંડોમાં આપણે પહેલું માપદંડ કયું જોયું? કે રાષ્ટ્રીય વિકાસ. હવે રાષ્ટ્રીય વિકાસને પણ આ લોકો શું કહે છે કે એ સાચો માપદંડ ગણાય નહીં. હવે બાકીના 3 માપદંડ રહ્યા. સમજાણો શું કે આની પણ કંઈક મર્યાદા આવી કે ભાઈ રાષ્ટ્રીય આવક છે ને સાચો માપદંડ શા માટે ન ગણાય? કેમ કે એની કંઈક મર્યાદા છે, 3 મર્યાદા છે. એક તો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે, વસ્તી છે, અને શું કહે છે કે એની ગણતરી કરવી મુશ્કેલ છે. એટલે રાષ્ટ્રીય આવક છે એ વિકાસ ગણવાનું માપદંડ યોગ્ય નથી, એ કહેવા માંગે છે. બસ હવે આપણે બીજો પોઈન્ટ છે જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આપણે આજે અહીંયા સુધી રાખી. આ જેટલું પણ હું કરાવું છું એટલું તમારે પણ ઘરે એક વખત રિપીટ કરી લેવાનું, એથી તમને ખ્યાલ આવે કે શું આપણે ભણ્યા હતા. તો એકવાર રિપીટ થાય તો આપને યાદ રહે. સારું, હવે આવતા લેક્ચરમાં આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એવી પરિબળ વિશે ચર્ચા કરીશું.